દર શનિવારે આપણે મળીએ છીએ અને માર્કેટની પરિસ્થિતિ વિશે વાત કરીએ છીએ. માર્કેટમાં રોકાણકારો તમે જે રીતે પોતાનું રોકાણ કર્યું છે, પોતાની જે મૂડીને એકત્રિત કરેલી મૂડીને જે રીતે તમે માર્કેટમાં એનું જે રીતે વળતર મેળવવા માટે રોકાણ કર્યું છે અને જે પરિસ્થિતિ હાલની છે, સમગ્ર પરિસ્થિતિ ખાડી યુદ્ધના કારણે જે રીતે વણસી હતી અને ત્યારબાદ જે રીતે અપ્સ એન્ડ ડાઉન્સ થવા માંડ્યા અને ત્યારબાદ માર્કેટની ચાલ થોડી ધીમી પડી, રૂપિયો જે રીતે પોતાનું જે રીતે સ્તર વધુ નીચું કરતું ગયો અને સાથે સાથે એફઆઈઆઈની લેવાલી અને વેચવાલી, જેને કહેવાય કે એની અંદર પણ જે રીતે સમગ્ર પરિસ્થિતિ જોવા મળી, વેચવાલીને લઈને માર્કેટની અંદર થોડીક ચિંતાનો માહોલ થયો, સ્વાભાવિક છે. અને જે રીતે રૂપિયાનું સ્તર નીચું ગયું તેને લઈને પણ લોકોમાં એક ડર, ક્રૂડ અને ઓઇલના ભાવ જોઈને યુદ્ધની પરિસ્થિતિની અંદર તેને પણ લોકોએ ખૂબ ચિંતા સાથે વિચારી અને કઈ રીતે પોતાનું રોકાણ છે એની અંદર કઈ રીતે પ્રોફિટ મેળવવો અને કઈ રીતે એમાંથી માર્કેટમાં પાછું આગળ વધવું. પરિસ્થિતિ જે રીતે આવે છે મિત્રો, માર્કેટની અંદર રોકાણ કરનાર તમામ જેને કહેવાય કે શાણા અને હોશિયાર રોકાણકારો એ જ છે જે લોંગ વિઝન સાથે માર્કેટની અંદર આવે છે. માર્કેટમાં રોકાણ કરતાં પહેલાં શોર્ટ ગેમ ખેલવાનો જે વિચાર હોય એ આપણને ક્યાંક ને ક્યાંક નુકસાન આપે છે. માર્કેટની અંદર જ્યારે આપણે રોકાણ કરીએ છીએ ત્યારે એટલું વિચારવું કે આ લોંગ ટાઈમ વિઝન સાથે અને યોગ્ય સ્ક્રિપ્ટ સાથે જ એમાં આગળ વધવું જોઈએ. કારણ કે જે રીતે યોગ્ય સ્ક્રિપ્ટ સાથે તમારું રોકાણ હશે તો પરિસ્થિતિ ગમે તેવી હશે, તમે નફો બુક કરવાનું ક્યાંય પણ ચૂકશો નહીં અને તમને ધીરે ધીરે એનું વળતર પણ મળતું રહેશે. માર્કેટની પરિસ્થિતિની જ્યારે વાત કરીએ ત્યારે સમગ્ર પરિસ્થિતિ જે રીતે અત્યારે ડામાડોળ થઈ રહી છે, જે થતી જોવા મળે છે, તેને લઈને એટલું કહી શકાય કે હાલ જે પરિસ્થિતિ છે તેની અંદર આપણા એક્સપર્ટ, આપણા જે સલાહકારો છે એ આપણને સલાહ આપે છે, સૂચન કરે છે. આપણા માર્કેટના વિશ્લેષકો આપણને સૂચન કરે છે, આપણને ગાઈડ કરે છે અને ત્યારબાદ તમે જે રીતે આગળ વધો છો અને પછી જે રીતે તમે કરેલા રોકાણનું વળતર ધીરે ધીરે મેળવો છો અથવા તો નફો જે રીતે બુક કરીને એમાંથી કઈ રીતે તમારે નીકળવું એ પણ તમે કરી શકો છો. પણ જેમ દર વખતે કહું છું એ રીતે તમારી પાસે જે સ્ક્રિપ્ટ હોય, જેટલી સ્ક્રિપ્ટ હોય, પણ એની સાથે કેવી રીતે માર્કેટમાં આગળ વધવું, આવનારા દિવસોમાં કેવી રીતે માર્કેટમાં એનાથી કાર્ય, તમારા રોકાણ કરેલા રોકાણને કેવી રીતે એમાં વધારો કરવો, એવી રીતે પ્રોફિટ બુક કરવો, એની તમારે યોગ્ય વ્યક્તિ પાસેથી સલાહ લેવી ખૂબ જરૂરી હોય છે. એ સલાહ મેળવ્યા બાદ જ તમે એને કરી શકો છો. ગ્રાફિક્સના માધ્યમથી આપણે જોઈએ ટોપ ગેનર્સ, ટોપ લૂઝર અને એ જે રીતે ચાલી રહ્યું છે અત્યારે નિફ્ટી અને એ જો તમને વાત કરવામાં આવે તો સમગ્ર પરિસ્થિતિની અંદર જ્યારે નિફ્ટી બેંક, ગિફ્ટ નિફ્ટી, સેન્સેક્સ અને જે રીતે માર્કેટની પરિસ્થિતિ છે તેની અંદર એટલું કહી શકાય કે સમગ્ર પરિસ્થિતિમાં હાલ જે રીતે ટોપ ગેનર્સ ને ટોપ લૂઝર્સ પણ જોઈ શકાય છે સ્ક્રીન પર, એ પરિસ્થિતિ અપ્સ એન્ડ ડાઉન્સ, પ્રોફિટ બુક કરવા માટે તમારે કઈ રીતે આગળ વધવું તો એ ખૂબ જરૂરી હોય છે. અને એની અંદર સેન્સેક્સ અને નિફ્ટીનું સ્તર, જે લેવલ આપણે કહ્યું હતું, આપણા એક્સપર્ટો જે રીતે કહી રહ્યા છે એ પ્રમાણે આપણે આગળ વધવું અને એની સાથે જ આપણો ફાયદો શું છે, બેનિફિટ ક્યાં છે, પ્રોફિટ ક્યાં બુક કરવો, કેવી રીતે કરવો એ પણ તમે જોઈ શકો છો અને એમાંથી તમારી પાસે જે પોર્ટફોલિયો છે તેમાં તમે એની અંદર આગળ વધી શકો છો. મિત્રો, લોંગ ટાઈમ વિઝન એ એટલા માટે કહેવામાં આવે છે કે તમને શોર્ટ ટાઈમની અંદર જે નુકસાન થાય એની અંદર તમે જ્યારે સમગ્ર પરિસ્થિતિની અંદર જ્યારે તમે આવા વાતાવરણમાં જ્યારે તમે તમારા રોકાણની અંદરથી વળતર મેળવવા માગો છો, નફો બુક થવો એ મહત્ત્વનું છે. સાથે સાથે જે રીતે દર શનિવારે આવે છે નિલેશભાઈ કોટક પણ આપણી સાથે આવ્યા છે. અને નિલેશભાઈ, મારો અવાજ આવે છે આપને? ચોક્કસ જી. નિલેશભાઈ, સમગ્ર પરિસ્થિતિમાં આપણે વાત કરી હતી એ રીતનું આખું વાતાવરણ જોવા મળ્યું છે. ગત વીકમાં પણ એ રીતે વાત થયેલી હતી, જે રીતે અગાઉ આપણે વાત થયેલી હતી. હાલ જે પરિસ્થિતિ છે તેને લઈને શું કહી શકાય આજે, એટલે કે પ્લસ માઇનસ થતું માર્કેટ જ્યારે ક્લોઝ થયું છે, નેક્સ્ટ વીક કેવું રહેશે?
પહેલી તો વાત છે કે ગત સપ્તાહમાં પણ ફરી એકવાર રેન્જ બાઉન્ડ નિફ્ટી અને રેન્જ જોવાઈ હતી. બેંક નિફ્ટીએ ઘટાડો દર્શાવ્યો હતો વીકલી ધોરણે. નિફ્ટી 0.9% હતો, પરંતુ સૌથી મોટો પ્લસ પોઈન્ટ અથવા તો એક કહેવાય તો VIX ઇન્ડેક્સ ઘટીને 11.80 આસપાસ આવ્યો છે. VIX 9.6% ઘટ્યો હતો. એટલે કે માર્કેટમાં ધીરે ધીરે બધા પાર્ટિસિપન્ટનો કોન્ફિડન્સ આવી રહ્યો છે કે હવે માર્કેટ વધશે અને માર્કેટ મૂડ ઇન્ડેક્સ પણ ગ્રીન ઝોનમાં આવ્યો છે. પરંતુ અહીંયા ખાસ નોંધવાની વાત એ છે કે જૂન ક્વાર્ટરના પરિણામો કે આવતા સપ્તાહથી ચાલુ થશે. 9મી તારીખના રોજ TCSના પરિણામો છે અને બધી કંપનીઓના પરિણામો આવશે. એટલે આવતું ક્વાર્ટર જે જૂન ક્વાર્ટરના પરિણામો પર આધારિત બની રહેશે અને કઈ રીતે પરિણામો આવે છે તેની ઉપર જે આગળની પરિસ્થિતિ રહેશે. પરંતુ એક ખાસ નોંધવું એ છે કે 23ના PE પરથી ભલે નિફ્ટી 500 એ 90-92% માર્કેટને કવર કરે છે, ચાલી રહ્યો છે. એટલે આ વેલ્યુએશન એક્સપેન્સિવ કહેવાય, કારણ કે હાલમાં બ્રાઝિલ નો PE 7નો છે, ચીનનો 10નો છે, ભલે કોરિયા વધી ગયો હોય તો 12 આસપાસ છે, જાપાન 17-18 છે. આપણા કરતા માત્ર USA નો PE 27 આસપાસ છે, એ જ એક્સપેન્સિવ છે. બાકી આપણે હજી પણ એક્સપેન્સિવ છીએ. અને સાથે સાથે છેલ્લા 1 વર્ષમાં આપણો ફુગાવો 9% અને કરન્સી 12% તૂટી છે. એટલે આપણું જે રિટર્ન ડોલર ટર્મ્સમાં જે નેગેટિવ છે, બધા લોકો કહી રહ્યા છે કે FII કેમ નથી આપતા ત્યાં જે છે એ રોકાણ કરતી. તો એનું રીઝન એ છે કે કરન્સીની નબળાઈ અને ઇન્ફ્લેશન, એના કારણે જે છે એમનું ડોલર ટર્મ્સમાં રિટર્ન નેગેટિવ બનતું હોવાથી FII પણ વેપારી છે. તો જ્યાં આગળ એને સસ્તું મળશે ત્યાં ખરીદશે, મોંઘું હશે ત્યાં વેચશે. એટલે હજુ પણ ભારતનું બજારને હું એક્સપેન્સિવ જ કહી રહ્યો છું. બિલકુલ બિલકુલ. એટલે નિલેશભાઈ, એવું કહી શકાય કે ગત સપ્તાહમાં આપણે જે વાત થઈ હતી, દીપક શાહ પણ આપણી સાથે માર્કેટ વિશ્લેષક તરીકે જોડાય છે. દીપકભાઈ, મારો અવાજ આવે છે? હાજી દીપકભાઈ, જે રીતે નિલેશભાઈએ કહ્યું, ગત સપ્તાહમાં વાત થયેલી હતી આવનારું સપ્તાહ કેવું રહેશે. સમગ્ર પરિસ્થિતિમાં જ્યારે હાલ જે રીતે ખાડી યુદ્ધ અને જેની વણસતી પરિસ્થિતિની અંદર વચ્ચે અત્યારે માર્કેટની અંદર શું કહી શકાય, રોકાણકારો માટે જે ચિંતા છે એને લઈને આપણે શું કહી શકીએ? નિલેશભાઈના જે ફંડામેન્ટલ ઓપિનિયન છે, હું એની સાથે તો બિલકુલ સહમત જ છું. પરંતુ મુખ્ય વાત છે ને, એ આપણા દર્શકોને માર્કેટના સેન્ટિમેન્ટ્સ ઉપરની ઇમ્પોર્ટન્સ વધારે છે, તો હું એ બાબતમાં બોલવાનું પસંદ. બિલકુલ દીપકભાઈ, 1 મિનિટ હું રોકીશ. એક કોલર છે. હેલો. હાજી, શું નામ આપનું? મગનભાઈ ઝાલાવાડિયા, રાજકોટ. મગનભાઈ, જે રીતે તમે અત્યારે કોલ કર્યો છે, શું પૂછવા માંગો છો? શું છે તમારો સવાલ? મારે શેર વિશે પૂછવાનું છે. જી બોલો. મારી પાસે નેટવેબ ટેકનોલોજીના શેર છે. હવે 5200 માંથી અત્યારે 4400 ની આજુબાજુ આવી ગયો છે. તો એના માટે શું કરવું અને બજારની ભવિષ્યની ચાલ કેવી રહેશે અને કંપનીના રિઝલ્ટ કેવા આવશે, એના વિશે માહિતી આપો. નિલેશભાઈ, પહેલું તો નેટવર્ક માટે એવું કહીશ કે અત્યારે પણ 122ના PE મલ્ટીપલે શેર મળી રહ્યો છે. પહેલા પણ મોંઘો હતો, અત્યારે પણ મોંઘો છે. પ્લસ આ શેર્સમાં જો મુવમેન્ટની વાત કરીએ તો એનો એપ્રિલની 6મી તારીખના રોજ 3115નો ભાવ હતો અને ત્યાંથી 5200 સુધી ગયેલો હતો. એટલે ટોપના ભાવે ખરીદ્યો છે. એટલે એમને રાહ જોવાની થશે અને કદાચ આમાં લોસ પણ કરવો પડે તેવું લાગે છે. પરિણામો પણ આમાં જે છે મને ધારણા કરતા નીચે આવે તેવું લાગી રહ્યું છે. અને બીજું જે છે એ કંપનીના જે બેલેન્સીસનું જો એનાલિસિસ કરીએ ને, તો એવું લાગી રહ્યું છે કે આ કંપનીનું વેલ્યુએશન છે એ ખરેખર ખૂબ જ ઊંચું કહી શકાય. બિલકુલ. દીપકભાઈ, આપ કન્ટિન્યુ કરશો. હાજી જી. હા દીપકભાઈ. હા હાજી. એકચ્યુઅલી મારે તો દર્શક મિત્રોને એટલું જ જણાવવાનું કે જે રીતની ઇન્ટરનેશનલ પરિસ્થિતિ અત્યારના બની રહી છે અને અમેરિકા અને ઈરાન વચ્ચેના જે કારણોસર વોર લાઇક સિચ્યુએશન ઊભી થઈ રહી છે, એના કારણે માત્ર ક્રૂડ જે આપણું મેઇન છે આધાર, એના ભાવમાં બહુ દબાણ વર્તાઈ રહ્યું છે. ને જે રીતે 3-4 મહિનાથી વાતાવરણની ખરાબી છે, જેની ઇમ્પેક્ટ આપણી ઇકોનોમી પર પણ એટલી જ ખરાબ પડવાની પૂરેપૂરી સંભાવના છે.
માટે દર્શક મિત્રોએ હવે જ્યારે પણ પોતાનું રોકાણ કરવું હોય ત્યારે ખૂબ સમજદારીપૂર્વક સમજી વિચારી અને નાના નાના ઇન્સ્ટોલમેન્ટમાં જ લોંગ ટર્મ માટે જેની પૈસાની જરૂર એમને 3-4 વર્ષ સુધી જે પૈસાની જરૂર ના હોય એવા જ પૈસાનું રોકાણ શેર બજારમાં કરવું જોઈએ અને ધીમે ધીમે રોકાણ કરવું જોઈએ. અગેન ફંડામેન્ટલી કંપની આપણી જે સારી છે એમાં રોકાણ કરવાની કોઈ તકલીફ નથી, પરંતુ ધ્યાનપૂર્વક સમજદારીથી રોકાણ કરવું હિતાવહ રહેશે. બિલકુલ બિલકુલ. દીપકભાઈ, બીજા એક કોલર છે આપણી સાથે. હલો. હા બોલો સર. હલો. હા બોલો સાહેબ. શું નામ આપનું? કાંતિભાઈ પટેલ બોલું છું અમદાવાદથી. જી કાંતિભાઈ, શું છે સવાલ આપનો? મારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઓરિજિનલ 4,000 પડ્યા છે. હમ. લોંગ ટાઈમ ઇન્વેસ્ટર છું, હજુ બી રોકવાનું રાખી મૂકી એમ છું, તો ભાવે કેવું સાહેબ એનું? જી દીપકભાઈ, શું કહેશું? પછી નિલેશભાઈને પૂછું. દીપકભાઈ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી એમની પાસે પડ્યા છે. રિલાયન્સમાં મને જે છે માર્કેટ કે આજે પણ 18 લાખ કરોડ આસપાસ છે. એટલે મારી દ્રષ્ટિએ રિલાયન્સ નો શેર્સ છે એમાં અહીંયાથી જે છે એ બહુ વધારે વધવાની શક્યતા નથી. નીચામાં 500 નો એનો સારો એવો સપોર્ટ લેવલ છે અને ઉપરમાં 1450 થી ઉપર જાય તેવું લાગતું નથી. એટલે કે રેન્જ બાઉન્ડ મુવમેન્ટ આગામી 3 થી 6 મહિનામાં દેખાશે. જીઓ પ્લેટફોર્મનો ઇસ્યુ આવે તો પણ અને તેમ છતાં પણ આ રેન્જની બહાર જવાની શક્યતા હું જોઈ રહ્યો નથી. બિલકુલ, આપને આપનો જવાબ મળી ગયો છે. નિલેશભાઈ, જે રીતે દીપકભાઈ વાત કરી, તમે વાત કરી, સમગ્ર પરિસ્થિતિમાં અત્યારે હાલ એવું કહી શકાય કે આઈટી ક્ષેત્રે અથવા એ સેક્ટરની અંદર રોકાણકારોનું રોકાણ છે તેને લઈને હવે આ વીકમાં શું કહી શકાશે? હજુ આઈટી સેક્ટરમાં દરેક કંપનીઓ જે છે એ પ્રમાણેના માર્જિન પ્રેશર્સમાં આવશે. 9મી ટીસીએસના રિઝલ્ટ્સમાં પણ દેખાશે. આપણે જોયું કે ટીસીએસ જે એના બાયબેક ભાવથી 50% ભાવે આવી ગયો છે અને દરેક આઈટી શેર્સ પર ઘટી રહ્યા છે. ઇવન વિપ્રોએ પણ 250 રૂપિયાના ભાવે બાયબેક કર્યું, ત્યારે ભાવ એનો 200 રૂપિયા હતો. એ બાયબેક પછી આજે 175 આસપાસ છે. આઈટી સેક્ટર્સ માટે હજી નેગેટિવિટી ચાલુ રહે તેવું મને લાગી રહ્યું છે. આઈટી સેક્ટર્સમાં રિઝલ્ટ આવ્યા પછી જ આગળ કેવી કોમેન્ટ્રી આવે છે તેની પર આધાર રાખીને કામ કરવું. અત્યારે આઈટી સેક્ટરમાં કોઈ નવું રોકાણ કરવું મને હિતાવહ લાગતું નથી. અચ્છા, એફઆઈઆઈની વેચવાલી વિશે આપણે હવે શું કહી શકાય? કારણ કે અત્યારે જે પરિસ્થિતિ, એક તરફ એફઆઈઆઈની વેચવાલી અને આવનારા દિવસો એફઆઈઆઈ વેચવાલા જ રહેશે. કારણ કે બે વસ્તુ છે, આપણી કરન્સી દબાય છે અને એફઆઈઆઈ નું ડોલર ટર્મ્સમાં જે રિટર્ન છે એ નેગેટિવ આવી રહ્યું છે અને બીજા બજારો એને સસ્તા મળી રહ્યા છે. મેં કીધું એમ બ્રાઝિલ છે, કોરિયા છે, ચાઇના છે. એટલે ડેફિનેટલી એ તો વેપારી છે એટલે ત્યાં સસ્તું મળતું હશે ત્યાં જ રોકાણ કરશે. એટલે એફઆઈના રોકાણ કરતા પણ ચિંતાજનક વાત એ છે કે જે મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ આવી રહ્યું હતું એમાં પોઝ આવ્યો છે, યા એમાં ઘટવાનું ચાલુ થયું છે, યા રિડમ્પશન્સ ચાલુ થયું છે. એની પેસ ના વધે તે અગત્યની જરૂરી છે. કારણ કે 1 વર્ષના રિટર્ન જોઈએ કે 2 વર્ષના જોઈએ તો એ 2 વર્ષના રિટર્ન હાલમાં લાર્જ કેપના હોય તો એ તો મારી દ્રષ્ટિએ છે અને જે એનાલિસિસ પ્રમાણે છે એ એકચ્યુઅલી ફિક્સ ડિપોઝિટ અને બેંકના ફિક્સ ડિપોઝિટ કરતા પણ નીચા પહોંચી ગયા છે. એટલે લાર્જ કેપ સૌથી વધારે ચૂકાયું છે. પ્લસ જે અર્નિંગ ગ્રોથ નહીં આવે તો મને એવું લાગે છે કે વધારે ખરાબી જોવાશે. બિલકુલ. દીપકભાઈ, એક તરફ ગત વીકમાં ક્રૂડના ભાવ જે રીતે થોડો ઘટાડો જોવા મળ્યો, સાથે રૂપિયાની મજબૂતાઈમાં પોઈન્ટ પૈસાનો જેને કહેવાય મજબૂતાઈ જોવા મળી. શું કહી શકાય આવનારા દિવસોમાં હજુ આ મજબૂતાઈ વધશે કે ઘટશે? માર્કેટના સેન્ટિમેન્ટ્સને અને આપણા રોકાણકારોને લાગે વળગે છે ત્યાં સુધી મોંઘવારી ક્રૂડને હિસાબે આવનારા દિવસોમાં મોંઘવારીની અપેક્ષાઓ ખૂબ છે. આવતું વર્ષ મોંઘવારીથી ભરેલું રહેશે. ભાવનો વધારો રહ્યા કરશે. કંપનીના રિઝલ્ટો અપેક્ષા કરતા ઓછા આવશે. માર્કેટની અંદર એકધારી તેજીની પોસિબિલિટી બહુ જ ઓછી છે. રોકાણકારોએ ક્રૂડ અથવા રૂપિયાની વાતે જજ કર્યા વગર પોતાના રૂપિયાનું એવી જ કંપનીઓમાં રોકાણ કરવું જોઈએ કે જેનું મેનેજમેન્ટ સારું છે, જેના ફંડામેન્ટલ સારા છે અને જેનો બિઝનેસ પોઈન્ટ એ લોંગ ટર્મ ને લઈને છે. અગેન સેન્ટિમેન્ટ ટેમ્પરરી હોય કે પરમેનન્ટ હોય, પણ જે દેશમાં જે આવી જોઈએ વાત ક્રૂડ માત્રની નથી. આ બાય એન્ડ લાર્જ છે કરન્સી વોર છે અને આ કરન્સી વોર એ 2 મહિનામાં પતે એવી કોઈ શક્યતાઓ નથી.
કરન્સી વોરને પત્તા અને સેટલ ડાઉન થતા ઘણો સમય લાગે એવો છે, માટે રોકાણકારોએ ખૂબ સાવધાનીથી રોકાણ કરવું જોઈએ. બિલકુલ. નવા રોકાણકારોએ શું કરવું જોઈએ એ આપને પૂછું. દીપકભાઈ, પેલા એક કોલર છે. હેલો. અત્યારે સોનું 1.5 લાખ રૂપિયા આસપાસ ચાલે છે. અત્યારે ખરીદી કરી શકાય કે પછી રાહ જોવી જોઈએ? બિલકુલ. શું નામ આપનું? નામ શું કહ્યું? સંજય ચૌધરી. ઓકે જી નિલેશભાઈ. સોનાના ખરીદી માટે આ સર્વશ્રેષ્ઠ સમય છે. મારી દ્રષ્ટિએ આગામી 1 વર્ષમાં જે સોનું અત્યારે $4100 આસપાસ છે એ નીચેમાં 3600 અને ઉપરમાં $6000 જાય તેવી શક્યતા છે. એટલે રિસ્ક રિટર્ન રેશિયો ફેવરેબલ છે. સોનામાં ખરીદી એ ખૂબ જ ફાયદાકારક પરિબળ બનશે. સાથે સાથે રૂપિયો પણ દબાઈ રહ્યો છે, એટલે બંને બાજુથી જેને પણ સોનામાં ખરીદી કરશે તેને બે બાજુથી ફાયદો થશે. બિલકુલ. એટલે કહી શકાય કે સાચો સહયોગી જીવનમાં સોનું છે. સોનું ક્યારે પણ તમને મુશ્કેલીમાંથી બહાર કાઢતું હોય છે અને એ વર્ષોથી આ ચાલ્યું આવતું હોય છે. એટલે માર્કેટની અંદર જે રીતે નિલેશભાઈ કહ્યું કે અત્યારે રોકાણ કરવું અથવા જે રીતે તમે પરિસ્થિતિમાં છો એ રીતે અત્યારે એના માટે તો ફાયદાકારક છે. આપણે આગળ વધીએ તો જે રીતે સમગ્ર પરિસ્થિતિમાં આપણે જે વાત ચાલુ હતી નિલેશભાઈ, એની સાથે સાથે હવે હું દીપકભાઈને પૂછું છું કે નવા રોકાણકારોએ હાલ અત્યારે પરિસ્થિતિ પ્રમાણે કઈ રીતે પોતે અંદર માર્કેટમાં એન્ટર થવું જોઈએ, જેને નવી શરૂઆત કરવી છે? નવા રોકાણકારો માટે આ બહુ શ્રેષ્ઠ સમય ગણી શકાય, કારણ કે માર્કેટ છે એ પોતાના નિશ્ચિતમ લેવલ ઉપર છે અને રોકાણકારોએ જો પોતાના પૈસાનું લાંબા ગાળા માટે રોકાણ કરવું હોય તો પોતાની કુલ મૂડીના 20%ના દરે 100 રૂપિયાનું રોકાણ કરવાની ઈચ્છા હોય તો 20 રૂપિયાથી પોતાનું ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરવું જોઈએ અને ગ્રેજ્યુઅલી 1 વર્ષ દરમિયાન ધીરે ધીરે પોતાનું રોકાણ વધારીને પોર્ટફોલિયો સારો બનાવવો જોઈએ. બિલકુલ. એટલે એવું કહી શકાય કે હાલ જેને નવા રોકાણકારો જેને આ પરિસ્થિતિમાં માર્કેટની અંદર એન્ટર થવું છે તો એમના માટે શ્રેષ્ઠ સમય છે એવું અમારા વિશ્લેષકનું કહેવું છે. નિલેશભાઈ, સમગ્ર પરિસ્થિતિમાં આપણે પાછા મેટલ ઉપર આવીએ તો મેટલ સેક્ટરમાં હાલ અત્યારે શું કહી શકાય અને ક્યાં સુધી? મેટલ સેક્ટર્સમાં જો એ અહીંયાથી કરેક્શન્સનો દોર ચાલુ થયો છે અને જો વૈશ્વિક સ્લોડાઉન અને વ્યાજ દરો વધવાનું ચાલુ રહેશે તો મેટલ સેક્ટર માટે નેગેટિવ આવશે. ઇવન જે આપણા ત્યાં મેંગેનીઝ ઓર એટલે મોઇલ કંપનીએ પણ પોતાના જે છે ભાવ ઘટાડો કર્યો છે. એટલે કે જે બેસિક આયર્ન ઓર હોય, મેંગેનીઝ ઓર એના પણ ભાવ ઘટી રહ્યા છે. એટલે ત્યાં સોફ્ટ પોઝિશન્સ મને દેખાઈ રહી છે. એટલે આગામી સમયમાં મેટલ સેક્ટર્સમાં જે રોકાણ હોય એને હળવું કરવું. સૌથી વધારે અહીંયા પરિસ્થિતિ સંજયભાઈ મને એ લાગી રહ્યું છે કે આપણે 28મી ફેબ્રુઆરી જયારે વોર ચાલુ થયું ત્યારે આપણું $729 બિલિયન રિઝર્વ હતું. અત્યારે $665 બિલિયન થયું, એટલે $64 બિલિયન 4 મહિનામાં ગયા. એટલે દર મહિને $16 બિલિયન ગયા. એટલે જે આપણા રિઝર્વ જે રીતે ઘટી રહ્યું છે એ રીતે અને આપણી જે ઇમ્પોર્ટનું બિલ છે એ પ્રમાણે આપણી જોડે માત્ર 12 મહિનાનું જે રિઝર્વ પડ્યું છે. દીપકભાઈ કીધું રાઇટલી કે હવે જે વોર દેખાશે એ કરન્સી વોર દેખાશે. જાપાનમાં વ્યાજ દર વધી ગયા, 31 વર્ષના હાઈએસ્ટ લેવલે આવ્યા છે. યેન કેરિટેડના સોદા ધીરે ધીરે અનવાઇન્ડિંગ થશે અને મને એવું લાગી રહ્યું છે કે હવે ના આગામી 3 થી 6 મહિનામાં વૈશ્વિક કરન્સી વોર છે એ બજારમાં બહુ જ મોટા અનાપશના પરિસ્થિતિ લાવે અને એ વોર થવાનું કારણ એ છે કે વૈશ્વિક બેંકોની માટે જે પૈસા ઉભા કરવાનું એટલે કે જે બોન્ડ પોતાના ગવર્મેન્ટ બોન્ડ હોય દરેક ગવર્મેન્ટ એ વેચી અને પૈસા ઉભા કરવાનું મુશ્કેલ બનશે અને એ મુશ્કેલ બનશે એટલે એમના માટે નોટો છાપવી પડશે અને એ છાપશે એટલે ફરી પાછો ફુગાવો. એટલે આખી એક સાયકલ છે, વિશ્વ સર્કલ છે એ ઊભું થયું છે અને એ બહુ મોટી અસર કરે. ફર્ગેટ એબાઉટ ફંડામેન્ટલ, ફર્ગેટ એબાઉટ ટેકનિકલ, ફર્ગેટ એબાઉટ જે આપણે જે વોરની વાત કરીએ, પણ હવે કરન્સી અને જે ડેટ ટ્રેપ એ બે વસ્તુઓ છે એ બજાર માટે બહુ મહત્વના બની રહેશે. બિલકુલ. દીપકભાઈ, જે રીતે આજે પ્રધાનમંત્રી સાણંદમાં સેમિકન્ડક્ટર હબનું જે રીતે ઉદ્ઘાટન કરી રહ્યા છે, જે રીતે હવે આપણે સેમિકન્ડક્ટર હબ રાજ્ય આપણું બની રહ્યું છે અને જે રીતે સમગ્ર પરિસ્થિતિ છે, આવનારા દિવસોમાં શું કહી શકાય? આપણા પ્રધાનમંત્રી જે રીતે વૈશ્વિક આર્થિક યુદ્ધની સામે લડી રહ્યા છે, એકમાત્ર એવા લડવૈયા છે કે દેશને 60 વર્ષના પાછળથી 60 વર્ષ આગળ લઈ જવાની ભરપૂર કોશિશ કરી રહ્યા છે.
અને જે હબનું જે પોતે ઉદ્ઘાટન કરી રહ્યા છે એ ભવિષ્ય, એ ફ્યુચર છે આપણું, અને એમાં ખૂબ જ મહેનતની જરૂર છે. પણ હું તો એટલું કહીશ કે પ્રધાનમંત્રીની માત્ર એકલાની આ ફરજ નથી. દરેક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, દરેક ઇન્વેસ્ટરે પણ પોતાના દેશમાં વિશ્વાસ રાખીને આવી કંપનીઓમાં રોકાણ કરવું જોઈએ. સેમિકન્ડક્ટર ફ્યુચર છે. ઘણી બધી વસ્તુ એવી છે કે જેમાં ફ્યુચર આપણું સમાયેલું છે. બિલકુલ. જૂની વાતોને, જૂની બાબતોને ભૂલીને આગળમાં રોકાણ એગ્રેસિવલી કરવાની જરૂર છે, અને પ્રધાનમંત્રી શ્રી એ જ કરી રહ્યા છે. અને સેમિકન્ડક્ટરની દુનિયાનું ફ્યુચર અદ્ભુત છે. બિલકુલ. એટલે હું એ જ દ્રષ્ટિએ તમને સવાલ પૂછ્યો હતો. નિલેશભાઈ, સમગ્ર પરિસ્થિતિમાં હાલ અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ નેચરલ ગેસ અને ઓઇલની જો વાત કરીએ તો એ સેક્ટર બાબતે આપણે શું કહી શકાય? ઓઇલ એન્ડ ગેસ સેક્ટર્સ માટે હજી વોલેટાઇલ મુવમેન્ટ હજી પણ જે છે એ ભાવ છે વાયદામાં ઘટ્યા છે. સપ્લાય ચેન ડિસ્ટર્બન્સ તો હજી રેગ્યુલરાઇઝ થયું નથી. એટલે જે કોસ્ટ જે છે ત્યાંની અને ફ્રેટ સાથે અને લેન્ડેડ કોસ્ટ આપણે ઇન્ડિયામાં આવવાની હોય એ કોસ્ટ તો એસ્કેલેટ જ હજી છે, અને હજી 3-4 મહિના રહે તેવું લાગે છે. એટલે જે છે આપણા ત્યાં પેટ્રોલના ભાવમાં કોઈ ઘટાડો નથી થયો. અને બીજું, દરેક દેશ 3 થી 4 મહિનાનો ઓફટેક પોતાની પાસે રાખતો હોય છે. એટલે જે જૂનો ઓફટેક આવ્યો છે આપણી પાસે એ બધો તો $100 આસપાસનો છે, અથવા તો $100 ઉપરના કોસ્ટિંગનો છે. તો નવો ઓફટેક આવતા પણ વાર લાગશે અને એની ઇમ્પેક્ટ આવતા પણ વાર લાગશે. એટલે મને ઓઇલ એન્ડ ગેસ સેક્ટર માટે થોડું એનાથી દૂર રહેવું અત્યારે વધારે હિતાવહ લાગી રહ્યું છે. બિલકુલ. દીપકભાઈ, હવે આપની દ્રષ્ટિએ આવનારા સપ્તાહમાં કેવી પરિસ્થિતિ, અને સાથે સાથે હવે આગળ જે રીતે માર્કેટની ચાલ હશે એના વિશે શું કહી શકાય? હું બહુ સ્પષ્ટપણે માનું છું કે આવતા સપ્તાહ નહીં, આવતા મહિનાઓ સુધી અનિશ્ચિતતા ભરેલું વાતાવરણ રહેશે. દરેક કન્ટ્રી એ પોતાની ઇકોનોમી સામે લડી રહ્યું છે. હરરોજ કંઈક ના કંઈક ઊંધા છતાં સ્ટેટમેન્ટો આવ્યા કરશે. માર્કેટમાં ઉથલપાથલ ચાલુ રહેશે, અને આ ઉથલપાથલના સેન્ટિમેન્ટમાં આવીને રોકાણકારોએ પોતાની રોકાણ કરેલી સારી કંપનીઓના શેર વેચીને ગભરાઈ જવું જોઈએ નહીં. આ શેરો જાળવી રાખવા જોઈએ. આવનારા સપ્તાહોની, આવનારા મહિનાઓ અગેન ખૂબ જ ઉથલપાથલ વાળા અને અનપ્રિડિક્ટેબલ રહેશે, હું ચોક્કસ માનું છું. બિલકુલ. એટલે કહેવાનો મતલબ એ છે મિત્રો કે જે રીતે દીપકભાઈએ કહ્યું કે વેટ એન્ડ વોચ, તાત્કાલિક પરિસ્થિતિથી ગભરાઈને સીધું એમાંથી નફો બુક કરો એ સ્વાભાવિક છે, પણ એમાંથી ગભરાઈને નીકળવું, કારણ કે આવનારા દિવસો અનિશ્ચિતતાથી ભરેલા છે. જે રીતે દીપકભાઈએ પણ કહ્યું, નિલેશભાઈ પણ કહી રહ્યા છે. નિલેશભાઈ, સમગ્ર પરિસ્થિતિમાં હાલ આપણે કોઈ ખાસ જેને કહેવાય કે કહેવું હોય તો શું કહી શકાય? જો એક તો સેક્ટર વાઇઝ જો વાત કરીએ, આપણે થોડી એ બાબતની વાત કરીએ તો એક સેક્ટરમાં પાવર સેક્ટર્સમાં શુક્રવારે બહુ ઘટાડો આવ્યો કે ચાઇનીઝ અને આપણે ચાઇનીઝ કંપનીઓને અંદર એન્ટ્રી આપવામાં આવશે. પણ એ બધું મને વધારે પડતું લાગે છે. કોમ્પ્રેહેન્સિવ પાવર છે, હિટાચી એનર્જી છે, જેવા શેરો ઘણા ઘટ્યા હતા, એ શેરોની અંદર સારું લાગી રહ્યું છે. સાથે સાથે મને જે છે ઓટોમોબાઈલમાં સારા આંકડા આવ્યા છે, એટલે ઓટોમોબાઈલના શેરોની અંદર પણ એક સારું ધ્યાન બેસી રહ્યું છે. અને એ સિવાય જો ગણતરી કરીએ તો એબ્રેસિવ ઇન્ડસ્ટ્રીઝ, હેલ્થકેર સેક્ટર્સ, બ્રેવરીઝ એટલે આલ્કોહોલ સેક્ટર્સ અને કેમિકલ સેક્ટર, આ સેક્ટરો ઉપર હું પોઝિટિવ છું. જ્યારે મારી દ્રષ્ટિએ મેટલ સેક્ટર, માઇનિંગ સેક્ટર, ક્રૂડ ઓઇલ અને ગેસ સેક્ટર એના માટે હું નેગેટિવ. બિલકુલ. તો દીપકભાઈ, તમારું શું કહેવું છે બેન્કિંગ સેક્ટર બાબતે? હવે આવનારા દિવસોમાં શું કહી શકાય? હું એવું માનું સંજયજી કે સેક્ટરને પકડ્યા વગર, રાઈટ, સેક્ટર ચાહે ગમે તે હોય, કંપની સારી હોવી જોઈએ, મેનેજમેન્ટ સારી હોવું જોઈએ, ઇન્ટેન્શન સારો હોવો જોઈએ, અને કંપનીને ફ્યુચર માટે એ ડેડિકેટેડ કંપની હોવી જોઈએ. સેક્ટરમાં કદાચ તેજી મંદી આવી શકે, ચાહે બેન્કિંગ હોય, ચાહે ઓઇલ ગેસ હોય, ચાહે કંઈ પણ હોય, પણ આપણી એક બેક ઓફ માઇન્ડ આપણા રોકાણકારોને હું વિનંતી કરીશ જી, કે જે સેક્ટરમાં તમે રોકાણ કરો એ સેક્ટરનું મેનેજમેન્ટ, એ સેક્ટરમાં એ કંપનીનું ડેડિકેશન એ ચોક્કસ જોજો. આ સાયકલ છે, અને આ સાયકલમાં તમારે અડધેથી ઉતરવાનું નથી. તમે જે સાયકલ પકડી છે એને પૂરી તરહ અને પૂરા વિશ્વાસથી પકડી રાખશો તો તમારા પૈસાનું નુકસાન નહીં જાય, પણ તમને શ્રેષ્ઠ વળતર મળશે.
બિલકુલ. નિલેશભાઈ, કંપનીના પરિણામો બાબતે જો કહીએ તો શું કહી શકાય? આવનારા દિવસોમાં કયા કયા પરિણામો ખાસ આવી શકે એમ છે, અને ગત સપ્તાહમાં જે રીતે પરિણામો આવ્યા એને લઈને શું કહી શકાય? જો પરિણામો દ્રષ્ટિની વાત કરીએ તો પરિણામોમાં એક્સપેક્ટેશન બજારની પણ નેગેટિવ છે અને ઓલરેડી નેગેટિવ આવવાની શક્યતા છે, પણ એમાં જે પણ પોઝિટિવ સરપ્રાઇઝ આપે, એટલે કે જે આ કઠિન સમયગાળામાં પણ જે કંપનીઓ સારું પરફોર્મન્સ આપ્યું હોય, ડેફિનેટલી એ કંપનીઓ ઉપર આપણે બેટ લેવી જોઈએ. એટલે પરિણામ આવ્યા પછી જ એની બાબત ઉપર વધારે વિચારીએ તો યોગ્ય રહેશે. બિલકુલ. એટલે એવું કહી શકાય કે સમગ્ર પરિસ્થિતિની અંદર જેમ દીપકભાઈએ કહ્યું કે કંપનીનું વર્ક, એનું મેનેજમેન્ટ અને એની શાખ એ જોયા પછી તમારું રોકાણ કરવું જોઈએ. એટલે સમગ્ર જેને કહેવાય કે સમજદારીનું કામ છે. દીપકભાઈ, રોકાણકારોએ પોતાની આસપાસ યોગ્ય એડવાઇઝરની સલાહ લેવી કેટલી જરૂરી? હું એના માટે એક સરસ દાખલો આપું. બિલકુલ. તમને કોઈ શારીરિક તકલીફ હોય તો તમે કોની પાસે જશો? ડોક્ટર પાસે ને. સ્વાભાવિક છે. તમે તમારી શારીરિક તકલીફ હશે તો મેડિકલ સ્ટોરમાં તો નહીં જ જાઓ ને. નહીં, બિલકુલ. તો કેમ જઈએ છે? કારણ કે ડોક્ટર એક્સપર્ટ છે, એ બાબતનો જાણકાર છે. ડોક્ટરને ખબર છે કે તમને કઈ દવાની જરૂર છે, કેટલા પ્રમાણમાં જરૂર છે, કેવી રીતે જરૂર છે. એક્ઝેક્ટલી અમે પણ આર્થિક બાબતોના ડોક્ટર છીએ. એક્ઝેક્ટલી. તમારી પાસે તમારી આજુબાજુમાં જે તમારો સલાહકાર મેમ્બર હોય, દલાલ હોય, એડવાઇઝર હોય, એની સલાહ લીધા વગર કોઈ પણ રોકાણકારોએ જાતે નિર્ણય લઈને રોકાણ કરવું હિતાવહ લાગતું નથી. હા, કદાચ તમારી પાસે ના હોય તો તમે મ્યુચ્યુઅલ ફંડનો સહારો લઈ શકો છો. ચોક્કસ એ લોકો પણ રિસર્ચ એનાલિસિસ બહુ સારું કરી અને તમારા માટે સારું ઇન્વેસ્ટમેન્ટ કરી શકે. જરૂરી નથી કે ડાયરેક્ટ દલાલ પાસે જાઓ. ઘણા બધા ઓપ્શન્સ છે, પણ જાતે નિર્ણય લેવાને બદલે, કોઈની વાતોમાં આવ્યાને બદલે પૂરેપૂરું રિસર્ચ કર્યા પછી જ રોકાણ કરવું જોઈએ. નિલેશભાઈ, આપનું શું કહેવું છે? ડેફિનેટલી આપણે જે છે એ કોઈ પણ વખતે જયારે એડવાઇસ લેવાની હોય, ધારો કે કોઈ પણ વસ્તુની હોય, ડોક્ટર હોય કે એમાં તો એક્સપિરિયન્સ વાળા ડોક્ટર્સની સલાહ લેતા હોઈએ છીએ. એટલે આમાં અનુભવ એ બહુ મગત્યનું એડવાઇઝરમાં કામ કરતો હોય છે. પ્લસ અત્યારે ઘણા એવા જે ડિસ્કાઉન્ટ બ્રોકરેજ સાઇટ્સ છે અને એ લોકો તમને બંદૂક આપે છે, મારી દ્રષ્ટિએ કહીએ તો, પણ ગોળી ચલાવી એ તો શીખવાડતા નથી. એટલે શેર બજારમાં તમારા પોતાના હાર્ડ અર્ન મની છે કે ગમે ત્યાં વેડફાઈ ના જાય તેવું કોઈ કામ કરવું ન જોઈએ. અને એના માટે સાચા જે છે તમારે સલાહકારની જરૂર પડે. મહાભારતનું યુદ્ધ જીતવાનું હતું તો અર્જુનની જોડે સારથી તરીકે કૃષ્ણ હતા. એમ તમારે એવા જ સારા સારથીની જરૂર તમારા જે છે ફાઇનાન્શિયલ ગોલ પ્રાપ્ત કરવા માટે જરૂરથી પડશે. તો એવા સાચા જે છે એ સારથી અથવા તો સલાહકારની સલાહ લેવી જોઈએ. બિલકુલ. છેલ્લે જો વાત કરીએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિફેન્સ સેક્ટર બાબતે શું કહી શકાય નિલેશભાઈ? ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર્સમાં ગવર્મેન્ટની પાસે અત્યારે જે કન્સ્ટ્રેન્ટ છે એટલે વધારે પૈસા ફાળવણી થઈ શકશે નહીં. અને ડિફેન્સમાં પણ એ બજેટ છે ટાઈટ થશે એટલે ડિફેન્સ કંપનીઓના નાણાં ધીરે ધીરે પાછા આવશે. ઓર્ડર મોટા છે પણ એક્ઝિક્યુશન લેટ થશે. એટલે આ બે સેક્ટર્સમાં હું આગામી 6 મહિના સુધી કોઈ પોઝિટિવ અપટીક આવે તેવું લાગતું નથી, જ્યાં સુધી બધી જ પરિસ્થિતિ સારે નહીં પડે અને જે સાયકલ જે કહેવાય બજારની વેપારની સાયકલ એ સ્ટેબલ નહીં થાય ત્યાં સુધી આ બે સેક્ટર અંડર પરફોર્મ કરશે. બિલકુલ. દીપકભાઈ, જે રીતે આપણે વાત કરી એની અંદર હવે આવનારા દિવસોની અંદર જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને ડિફેન્સની વાત કરી, તો આવનારા દિવસોમાં એવા કયા સેક્ટરમાં જેને કહેવાય કે રોકાણકારોએ FMCG સેક્ટર બાબતે આપ શું કહેશો? મને સેક્ટરમાં હું વિશેષ તમને એટલા માટે કહેવા નથી માંગતો કારણ કે હું બહુ સ્પષ્ટપણે માનું છું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય, દેશને સર્વાંગી વિકાસની જરૂર છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ ગ્રોથનો હાઈવે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કોઈ બી ઘણા બધા લોકો શું કહેતા હોય છે કે ભાઈ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લઈએ, પણ પૂછે તમને ટાટા સ્ટીલ અને લે કોઈ 2 રૂપિયાનો શેર, તો સ્ટીલ છે એવું નથી. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હું કરવા એટલા માટે નથી માંગતો કે દરેક સેક્ટરનું પોતાના દેશના વિકાસ માટે ઇક્વલ કોન્ટ્રીબ્યુશન હોય.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેસ્ટ હાઈવે છે ગ્રોથ માટે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સારા શહેરો મારે અંગત મંતવ્ય મુજબ લેવા જોઈએ. એવી રીતે કોઈ પણ સેક્ટરના સારી કંપનીના શહેરો સારા મેનેજમેન્ટ વાળા લેવા જોઈએ. કોઈ સેક્ટરને પકડવાની જરૂર નથી. બધાનું કોન્ટ્રીબ્યુશન દેશના વિકાસ માટે જરૂર છે. દેશનો સર્વાંગી વિકાસ માટે આપણી સરકાર પ્રયત્નશીલ છે. સારી કંપનીમાં પૈસાનું રોકાણ કરશો તો ચોક્કસ વળતર મળશે. બિલકુલ. તો દર્શક મિત્રો જોયું કે બંને એક્સપર્ટ એટલે કે નિલેશભાઈ કોટક અને દીપકભાઈ શાહે એક જ વાત કરી કે પર્ટિક્યુલર દીપકભાઈની વાત એક ખાસ એ છે કે કોઈ પણ સેક્ટર પર્ટિક્યુલર પકડ્યા વગર તમારી જો શરૂઆત છે તો એનું મૂળ જુઓ અને એનું કામ જોયો, મેનેજમેન્ટ જુઓ અને બાદમાં રોકાણ કરો. પણ એડવાઇઝરની સલાહ લેવાનું ચૂકશો નહીં, કારણ કે તમારે માર્કેટના અર્જુન બનવું હોય તો સલાહકાર શ્રી કૃષ્ણ તરીકે તમારે આસપાસમાંથી જ ક્યાંક શોધવા પડશે અને તો જ તમને તમારા કરેલા રોકાણનો બેનિફિટ મળશે, નફો મળશે. બંને મિત્રો એટલે કે નિલેશભાઈ કોટક અને દીપકભાઈ શાહ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો ફરી મળીશું આવતા શનિવારે. ત્યાં સુધી જોતા રહો TV13 એરટેલ ઉપર 590 અને 1738 ટાટા પ્લે. જોતા રહો TV13. નમસ્કાર.